સ્માર્ટ મીટરનો રાજકીય કરંટ. સામાન્ય રીતે ચૂંટણી પહેલાં બહુ બધું થતું હોય, પણ પહેલીવાર ચૂંટણી પછી પણ વિવાદો થવા લાગ્યા છે ને કોંગ્રેસ તરફથી શાસક પક્ષ ઉપર આરોપ પણ લાગી રહ્યા છે. વાત સ્માર્ટ મીટરની કરી લઈએ તો સ્માર્ટ મીટરને લઈ હજુ પણ વિરોધ યથાવત છે. અગાઉ વડોદરાથી શરૂ થયેલો આ વિરોધ સુરેન્દ્રનગરમાં પણ આજે વિરોધ થયો. અનેક લોકો, ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પહોંચે છે અને સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે વાત કરે છે. સ્માર્ટ મીટર બેઝિકલી એક પ્રીપેડ મીટર છે. ઇલેક્ટ્રિસિટી બોર્ડની જે 4 કંપનીઓ છે એ દેશના અલગ અલગ પ્રદેશોમાં જે લગાવ્યા છે એ જ રીતે ગુજરાતમાં લગાવવા માગે છે. જોકે સ્માર્ટ મીટરના અનેક ફાયદા પણ છે, પણ એને લઈ અનેક ગેરમાન્યતાઓ પણ છે. અને વીજળી બોર્ડની સૌથી મોટી ભૂલ એ કે આટલું મોટું ઓપરેશન કરવા જતા હતા અને એનેસ્થેસિયા પણ ન સૂંઘાડી, અને એટલે જ એમનું ઓપરેશન કોઈને પણ વાટકાપ નહીં એ ચીરતા હોય એવું દેખાય, અને એ જ અહીંયા પ્રતીતિ થઈ રહ્યું છે. આપ ફાયદા પણ જોઈ શકશો, એના ગેરફાયદા પણ જોઈ શકશો, એ ગ્રાફિક્સમાં જોઈ શકશો. પણ આજે મુદ્દો કેમ, 3 દિવસ પહેલાં આપ જાણો છો મેં આ મીટર કેમ છે, શું છે, એની સિસ્ટમ છે શું, એના પ્રાવધાન છે શું, એ તમામ પ્રસારિત કર્યું હતું. પણ આજે આ મુદ્દો એટલા માટે કે કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ કરી, અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી અને એમને સરકાર પર આરોપ લગાવ્યા છે. પહેલાં સાંભળી લઈએ અમિત ચાવડાએ સરકાર પર સ્માર્ટ મીટરને લઈ શું આરોપ લગાવે. સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ અને એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય, બાળકોની ફી ભરવાના પૈસા ના હોય, મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય, અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ. સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ? તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે, કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે, જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે. પણ દરેકને ધાક ધમકી દબાણ ને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે. આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે. અને સરકારની આ જોહુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે. ખેર, રાજ્યના જે 4 વીજળી બોર્ડ છે, સરકારી વીજળી બોર્ડ છે, એમના તરફથી પત્રકાર પરિષદો પણ કરવામાં આવી છે અને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એ સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે કે સ્માર્ટ મીટર એક્ઝેક્ટલી છે શું. સરકારનો દાવો છે આ કોઈ પણ પ્રકારની લૂંટ નથી, આના કારણે કોઈના પર આર્થિક ભારણ આવવાનું નથી, પણ સ્માર્ટ મીટર ટેકનોલોજીના યુગની અંદર જરૂરિયાત છે. ખેર, DGVCLના MD યોગેશભાઈ ચૌધરી એમને પત્રકાર પરિષદ કરી હતી. એમને શું કહ્યું હતું એ પણ જોઈ લઈએ. હ્યુમન એરરના કારણે એવા પણ કિસ્સાઓ બને છે કે બિલના ડિફરન્સીસ આવે છે. તો સ્માર્ટ મીટર ટેકનોલોજીના બેઝથી થશે તો એ ઓટોમેટિકલી થશે. તો સૌથી પહેલી વાત તો એ હ્યુમન એરર નીકળી જશે. તો કોઈના બિલ વધારે આવે કે કોઈના બિલ ઓછા આવે એકચ્યુઅલ રીડિંગના કરતાં, એવા બધા કિસ્સાઓ માંથી આપણે બહાર નીકળી શકશું. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ અમને મળે છે કે મીટર રીડર કોઈ સાંઠગાંઠ કરીને અને બિલ રીડિંગ ઓછી કરાવી અને પછી મીટર ખરાબ કર્યા તો એ ચોરીના પણ કેસ બને છે. તો આ પ્રકારની બધી જે રોંગ બિલિંગના ઇસ્યુઝ છે એ બધા અમે કાઢી શકશું. બીજું છે કે મારો ઇલેક્ટ્રિસિટી સેક્ટર એવું છે કે કોઈ પણ માણસ ચોરી કરે, આ જેટલું નુકસાન થાય એનું ઓવરઓલ સોસાયટીને એનું નુકસાન પડવાનું છે. એટલે જે આપણે સિસ્ટમમાં એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકશું કે કેટલી યુનિટ સિસ્ટમમાં ગઈ અને કયા કયા મીટરમાં વપરાય, તો આપણને ખબર પડશે કે લોકલાઇઝ એરિયા વાઇઝ કયા વિસ્તારમાં ચોરી થાય છે. અમુક વાર એવું પણ થાય કે આપણને ખબર નહીં પડતી હોય કે બિલ વધારે, આપણું જે બિલ કન્ઝમ્પશન છે, જે જેન્યુઅનલી અમે એનર્જી એફિશિયન્સી વાળા આઇટમ યુઝ કરીએ, ઇક્વિપમેન્ટ યુઝ કરીએ, કે જ્યારે યુઝ નહીં કરતા હોય ત્યારે એને બંધ કરીએ તો આપણે એનર્જી કન્ઝમ્પશન બચાવી શકું છું. તો જે આપણે રેગ્યુલરલી વેરીફાઈ કરી શકશું કે કેટલું આપણે કન્ઝમ્પશન થાય છે, તો એ પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. જે કમ્પ્લેન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે
કે જે ન્યૂઝપેપરમાં રિપોર્ટિંગ થયા છે, એક્ઝેક્ટલી આ કન્ઝ્યુમરના અમે ડેટા લાસ્ટ યરના કન્ઝમ્પશન સામે વેરીફાઈ કરાવ્યા. હજી પણ એમાં કોઈ ડિફરન્સ દેખાતું નથી. અમે પુરાવા સાથે તમારી સામે રાખ્યું છે. છતાં કન્ઝ્યુમર્સને ઘણા બધાને જે ડાઉટ છે, તો અમે એ રીતે જે રીતે અમે 2નું બનાવ્યું એ રીતે અમે 100 કન્ઝ્યુમર્સના ડિટેલ બનાવીશું. એના લાસ્ટ યરના કોઈના નામ કે એડ્રેસ બતાવ્યા વગર એના લાસ્ટ યરના કન્ઝમ્પશનની સામે અત્યારે કેટલું કન્ઝમ્પશન થયું, કઈ તારીખે રિચાર્જ કર્યું, એવી હિસ્ટ્રી પણ અમે 100 કન્ઝ્યુમર્સની ડિટેલ કઢાવીને એ પણ અમે પબ્લિક ડોમેનમાં રાખીશું કે આપણે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અમે ક્લિયર કરી શકીએ. બીજું એક છે કે ચેક મીટર પણ અમે ઇન્સ્ટોલ કરવાના છે કે દરેક 20 મીટર ઉપર અમે એક ચેક મીટર લગાવીએ. ચેક મીટરનો મતલબ જૂનો મીટર અને એની સામે અત્યારનો મીટર. તો એમાં અને એમાં એક ઇક્વિપમેન્ટ બીજા કરતા ડિફરન્ટ હોય તો માઇનર ડિફરન્સ 1-2% આવી શકે. હકીકત એ છે આ ટેકનિકલ મુદ્દો છે, પણ હવે રાજકીય મુદ્દો બની પણ ચૂક્યો છે, ત્યારે ચર્ચા કરવી જરૂરી છે. અમીબેન રાવત મારી સાથે જોડાય છે, કોંગ્રેસના નેતા છે. હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. અમીબેન, નવી ટેકનોલોજી આવતી હોય અને પારદર્શિતા હોય તો એનો વિરોધ કેમ? હું ફરીથી કહું છું, ક્યાંય પણ ખોટું થતું હોય, જબરજસ્તી થતી હોય તો વિરોધ કરવો જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ જો આખી ગાઈડલાઇન્સ જોઈએ આપણે, વીજળી ચોરી એનાથી અટકતી હોય, T&D લોસ અટકવાથી સામાન્ય કન્ઝ્યુમરને ફાયદો થવાનો હોય, તો પછી એનો વિરોધ કેમ? શું વિરોધ કરવા માટે વિરોધ છે? શું કન્ફ્યુઝ કરવા માટે વિરોધ છે? કે ખરેખર કોંગ્રેસ સમજી છે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે એટલે આ વિરોધ છે? રોનકભાઈ, આપની વાત ને એક વસ્તુથી હું સંમત છું કે નવી ટેકનોલોજી આવે તો વેલકમ કરવી જોઈએ. વિશ્વમાં અનેક એવી ટેકનોલોજી છે જે ડિઝાયરેબલ છે, પણ શું અત્યારે ભારત દેશ જે ડેવલપિંગ કન્ટ્રી છે એના માટે રેલેવન્ટ છે કે નહીં, એ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. વાત કરીએ સ્માર્ટ મીટર્સની, તો જે અમારા પક્ષના નેતા, વિધાનસભાના પક્ષના નેતા અમિતભાઈએ કીધું, એમાં શબ્દ સાથે સંમત છું. અને આ સ્માર્ટ મીટર્સ ના જ હોવા જોઈએ હું કહેવા માગું છું. આના મારી પાસે અમુક સચોટ મુદ્દાઓ છે, આપના ધ્યાન પર દોરીશ. આખા ભારત દેશમાં રીવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત RDSS અંતર્ગત 20.42 કરોડ મીટર બદલાવાના, 54 લાખ, લગભગ 1 લાખની કિંમતના 54 લાખ સ્માર્ટ DT મીટર્સ બદલાવાના અને 4 થી 5 લાખ રૂપિયા એક નંગના હોય એવા 1.98 લાખ સ્માર્ટ ફીડર મીટર્સ નાખવાના. હવે 3 વર્ષ પહેલાં આખા દેશમાં ડિજિટલ મીટર્સ નાખવામાં આવ્યા હતા, જેની કિંમત 1080 રૂપિયા પ્રતિ મીટર હતી. એટલે લગભગ 25,000 કરોડ રૂપિયાના જે મીટર 3 વર્ષ પહેલાં લાગ્યા હતા, હવે એ કચરાના ડબ્બામાં જશે. એની એક મીટર દીઠ માંડ 65 રૂપિયા કિંમત રીસેલમાં આવશે. એટલે આટલો બધો વેસ્ટ આપણો દેશ એફોર્ડ કરી શકે છે કે નહીં, આ એક મોટો પ્રશ્ન છે. વાત થઈ હવે કે જે રીતના GEBમાંથી હમણાં MGVCLના અને બધા ડિરેક્ટર્સે કહ્યું કે આમાંથી વીજ ચોરી બચશે, તો ગુજરાતમાં દર વર્ષે જે વાવાઝોડા આવે છે એમાં 2000 થી 2500 કરોડ રૂપિયાના થાંભલા પડી જાય છે, વાયરો પડી જાય છે. જો આ આખી સિસ્ટમ અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવે તો વીજળી ના જાય, લાઇનમાં ચોરી ના થાય. આજે દર વર્ષે ખર્ચ માથે પડે છે, એ ખર્ચો માથે ના પડે, લોકોને હાલાકી ઓછી પડે અને સીધો 12 થી 15% વીજ ચોરી અને લાઇન લોસમાં બચે છે. વેરેઝ આ સ્માર્ટ મીટર નાખવાથી 2 કે 3% બેનિફિટ છે. તો પછી આ સ્માર્ટ મીટર કમ્પલસરી કેમ? જે દેશમાં 80 કરોડ લોકો સરકાર પર ડિપેન્ડન્ટ છે 2 ટાઈમ ખાવાના માટે, અનાજ માટે, એમાં ત્યાં તમે કમ્પલસરી એમને સ્માર્ટફોન લેવડાવો, કારણ કે એમની ઘરે સ્માર્ટ વીજળીનું મીટર છે. એ લોકો જે પેમેન્ટ કરશે એ પેમેન્ટ ગેટવેનો સર્વિસ ચાર્જ એમને ભોગવવો પડશે. તો આ ક્યાં સુધી આ દેશમાં રેલેવન્ટ છે એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અત્યારે જે ઓહાપો છે કે બિલમાં રીડિંગમાં ફરક છે, એ ચાલો ટેકનિકલી કશે કે એ લોકો રિઝોલ્વ કરશે અને એમાં ના બી હોય તો પણ આ બધા મુદ્દા શું, પ્રાયોરિટી શું, આખી પાછળ જે આખી આ સ્કીમ મૂકવામાં આવી છે એની પાછળ એક ષડયંત્ર છે, બહુ મોટો સ્કેમ છે. 93,000 કરોડનો RDSSમાં આઉટલે છે ફેઝ એમાં, જેમાં ફક્ત મીટરો બદલવાના છે. ના મીટર બનાવનાર મેજર કંપનીઝ કોણ? તો સિક્યોર મીટર્સ, અશોક સિંગલના ફેમિલીની, ગિનસ પાવર્સ, આ બી એક RSSના મોટા માથા સાથે સંકળાયેલી કંપની. આવી જે 4-5 મેજર પ્લેયર્સ છે જેમને આખો ઇજારો આપવાનો છે. એમાં ટ્રંકી પ્રોજેક્ટ, મીટર નાખો, મીટરના ઇન્સ્ટોલેશન, એને 5 વર્ષનું ONM પ્લસ એ જે સોફ્ટવેર સાથે કનેક્ટ થશે એ આખું ખર્ચો અને એ રિકરિંગ કોસ્ટ થશે.
એ બી ખર્ચો આખી જિંદગી ભોગવવાનો, અને સામે લાખો લોકો બેરોજગાર થશે જે મીટર રીડિંગ કરવા આવે છે, અને જે પૈસા હવે સ્માર્ટ મીટરમાં એડવાન્સમાં લેવામાં આવશે એનું ઇન્ટરેસ્ટ ગણો. ગુજરાતમાં કરોડો રૂપિયાનું ઇન્ટરેસ્ટ લોકો ભરશે. શું આ ઇન્ટરેસ્ટ સરકાર એ લોકોને પાછું આપવાની છે? સરકાર પગાર તો મહિનાનું કામ કર્યા પછી આપે છે, તો વીજળીનું બિલ એડવાન્સમાં કેમ માંગે છે? આ મને સમજ નથી પડતી. આ બધા મુદ્દાનું સરકાર જવાબ આપે પછી સ્માર્ટ મીટર લગાવે. ખેર, સરકાર આ મુદ્દે જાગૃતતા લાવવી જરૂરી હું પહેલાં પણ કહ્યું છે ને આજે પણ કહું છું. ખેર, હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ, તમે તમામ મુદ્દા સાંભળ્યા હશે, અમીબેને રાઇઝ પણ કર્યા, રેઝ પણ કર્યા. આપ શું માનો છો, સરકારથી કાચું ક્યાં કપાયું? જો સ્માર્ટ મીટર સાચા અર્થમાં જરૂરી છે તો એની પ્રોપર અવેરનેસ, પ્રોપર એ ટ્રાન્સપરન્સી માટે મીટર છે, તો ટ્રાન્સપરન્સી સાથે ઇન્સ્ટોલ કેમ ન કરાયા? એ પ્રોજેક્ટ ટ્રાન્સપરન્સી સાથે કેમ લોન્ચ ન કરાયો? રોનકભાઈ, આપનો સવાલ બહુ વ્યાજબી છે. આખી એ ડિબેટ ટેકનિકલ ચર્ચા કરવાની હતી, પણ હવે એ રાજકીય મૂલ્યાંકનનો વિષય બની ગયો છે. અને એટલે જ આજે અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ ત્યારે પરિવર્તન છે એ પીડાદાયક હોય છે. ભૂતકાળમાં કન્વેન્શનલ મીટરમાંથી ઇલેક્ટ્રોનિક્સ મીટર લગાવ્યા ત્યારે આ જ પ્રકારની આ ગ્રાહકોના મનમાં ચિંતા હતી. આજે સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક મીટર ચાલે છે, કોઈને ફરિયાદ નથી. આ પેટ્રોલની રિક્ષામાંથી સીએનજી રિક્ષા માટેનો નિર્ણય કર્યો ત્યારે પણ બધા લોકોના મનમાં આ જ ઉહાપો હતો. આજે સીએનજી સિવાય કોઈ રિક્ષા ચલાવતું નથી, કારણ કે પર્યાવરણમાં ફાયદારૂપ છે. RDSS સ્કીમની જે બેન વાત કરતા હતા, એમનો જે પ્રશ્ન હતો એનો સૌથી પહેલાં જવાબ આપું તો RDSS સ્કીમમાં સૌથી પહેલાં કોસ્ટલ એરિયામાં ઇન્સ્યુલેટેડ વાયરિંગ કરવાનો 6000 કરોડનો પ્રોજેક્ટ એમ જ છે, જેથી કરીને વાવાઝોડામાં પાવર સપ્લાય કન્ટિન્યુઅસ રહે. સિટી એરિયામાં અંડરગ્રાઉન્ડ કરવાનું કામ પણ પાયલોટ પ્રોજેક્ટમાં ચાલુ થઈ ગયું છે. અને ત્રીજો પ્રોજેક્ટ છે આ સ્માર્ટ મીટરનો છે. એટલે આખી યોજનાઓમાં 3 ફેઝ છે. કોસ્ટલ એરિયામાં અંડરગ્રાઉન્ડ અને ઇન્સ્યુલેટેડ વાયરવાળું વાયરિંગ કરવું, સિટી એરિયામાં એટલે મેગા સિટીમાં અંડરગ્રાઉન્ડ કરવું, ત્રીજું આંતરરાજ્ય વીજળી પરિવહન એટલે નેશનલ ગ્રીડમાંથી વીજળી લેવાની હોય ત્યારે બીજા રાજ્યમાં સરપ્લસ હોય પણ આંતરરાજ્ય એની પરિવહન ક્ષમતા ઓછી હોય તો એ વધારવાનું કામ, અને ચોથું આ મીટર. ચારે કામ RDSSમાં છે અને સરકાર એ કરી રહી છે. માન્ય અમિતભાઈ સાહેબે જે વાત કરી કે સરકાર લૂંટવાનું કામ કરે છે, સરકાર ભ્રષ્ટાચાર કરે છે, મને લાગે છે કે અમીબેને પણ એ વાત કરી તો કોંગ્રેસને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારના પૈસા સ્વપ્નમાં આવે છે, કારણ કે ભ્રષ્ટાચાર કોંગ્રેસનો સ્વભાવ અને સંસ્કાર રહ્યો છે. જે મીટરના પૈસાની વાત કરી એ મીટર વીજ કંપનીઓ એને 7 વર્ષના હપ્તામાં જેમ જેમ વીજ કંપનીને મીટરિંગ કરવાનું અને વીજ કલેક્શનમાં પૈસા બચે એ પૈસામાંથી એને હપ્તે આપવાના છે. એ દરમિયાનમાં એ કંપનીઓ આ વીજ મીટરની ગેરંટી વોરંટી સ્વીકારવાની છે. એટલે કોઈ પણ પૈસાનો એડવાન્સ જે ભ્રષ્ટાચારની વાત કરે છે એવો કોઈ વ્યવહાર આ કંપનીઓ સાથે કરવાનો નથી. જેને પણ શોધ્યું છે એ લોકો એ અહીંયા એમના રિસ્ક ઉપર અહીંયા મીટર લગાડવાના છે. બીજી વાત, અમિતભાઈ કહેતા હતા કે કોંગ્રેસની સરકાર આ પ્રમાણે કામ કરતી હતી, તો ગુજરાતની જનતાને ખબર છે. અને અમીબેને કીધું કે આ રિલેવન્ટ છે. રિલેવન્ટ તો અમીબેન 24 કલાક વીજળી પણ નહોતી, દિવસે વીજળી પણ નહોતી. અત્યારે માગો ત્યારે કનેક્શન એ પણ નહોતું. તમારી સરકાર હતી ત્યારે એ બાપ અરજી કરે અને 8-10 વર્ષે દીકરાને કનેક્શન મળતું હતું. આજે રિલેવન્ટ એ થયું કે 4 લાખ વીજળીના કનેક્શન હતા તો 24 લાખ વીજળીના કનેક્શન, અને માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે છે. ગુજરાત સમગ્ર દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેને છેલ્લા 10 વર્ષથી આપણે 24 કલાક વીજળી આપીએ છીએ. તમારા સમયમાં વીજળી આવે એ સમાચાર બનતા હતા અને વાડું ટાઈમે વીજળી આપીએ ને એવું નેતાને ભલામણ કરતા હતા. ક્યારે? કે ભાઈ વાડું ટાઈપે કે મારા ઘેર દીકરીનો પ્રસંગ છે, લાઈટ ના જાય એવું તો કરો. અને કોઈના ઘેર પ્રસંગ હોય ને ત્યારે પહેલી કંકોત્રી એના વેવાઈને નહીં પણ વાયરમેનને મોકલવી પડતી હતી, એવા દિવસો હતા. અત્યારે અનઇન્ટરપ્ટેડ વીજળી મળે કે સૌર ઉર્જા નામનો શબ્દ તો તમારા વિષયમાં નહોતો, એ પણ પરિવર્તનનો એક વિષય છે. અને એટલા માટે ગુજરાત વીજળીમાં જે નંબર 1 રહ્યું છે. ખેડૂતોને માગો ત્યારે વીજળી કનેક્શન અને ગામડાને 24 કલાક વીજળી મળે અને ઉદ્યોગોને પણ પૂરતી વીજળી મળે, જેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો છે. આજે રોનકભાઈ 24,600 મેગાવોટ વીજળી વપરાઈ. આજે વીજળીમાં ગુજરાતમાં જે ઉનાળો તપ્યો છે, 45 ડિગ્રી ટેમ્પરેચર છે ને,
એટલે સામાન્ય હિતેન્દ્રભાઈ, આપણે ડાયવર્ટ ન થઈએ. 13% વીજળી વધારે હિતેન્દ્રભાઈ, મૂળ મુદ્દા ઉપર રહીએ. પ્રત્યેક ગ્રાહકને હિતેન્દ્રભાઈ, મૂળ મુદ્દા ઉપર રહીએ. વધારે વપરાય છે. મૂળ મુદ્દા ઉપર આપ જે વાત કરી ને કે આટલા રૂપિયા, તો એ જમાનામાં રૂપિયો રોનકભાઈ, મૂળ ના મુદ્દા એ ઉપર જમાના વાત કરવી છે. જો હું તમને કહું સ્માર્ટ નહીં, મીટરનો સારી તમે રીતે તમે જે વાત કરો છો ને, પણ હું તમને અધિકારીઓ કહું સમજાયું સાહેબ, છે. અને આ પહેલા લોકોને- ટેકનોલોજી નહોતી, એ ગ્લોબલાઇઝેશનનો વિરોધ કોણ કોણ કરતું હતું ને એમાં નહીં જવું. જૂના જમાનામાં રૂપિયો ગાડા જેવડો હતો ને એમાં નહીં જવું. જૂના જમાનામાં યુનિટની કેટલી કોસ્ટ હતી એમાં નથી જવું માર. એ બધા નથી પડવું. અને ટેકનોલોજી આવીને એટલે આટલું ઇલેક્ટ્રિફિકેશન થયું છે. અને એ ગ્લોબલાઇઝેશન મનમોહનસિંહની સરકાર વખતે થયું, એ પણ આખું ગામ જાણે છે. એટલે એ બધું ભૂલી જાઓ. વાત ખાલી મીટર પૂરતી છે. અમીબેન, હિતેન્દ્રભાઈનું કહેવું એમ છે કે કોઈ પણ પ્રકારનો ખરીદીમાં ભ્રષ્ટાચાર નથી. અને હું ફરીથી કહું છું, હું અંગત રીતે માનું છું ટેકનોલોજી એડોપ્ટ કરવી જોઈએ. હું અંગત રીતે માનું છું ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવાની અંદર ગુજરાત સરકાર, ગુજરાત વીજળી બોર્ડ માર ખાઈ ગયા છે. આ હકીકત છે. એ સમજ આપવામાં માર ખાઈ ગયા છે, હકીકત છે. પણ હિતેન્દ્રભાઈનું કહેવું છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી. મારો એ અભ્યાસ નથી, આપનો અભ્યાસ છે, કારણ કે આપે મુદ્દો કયો. આપ શું માનો છો? રોનકભાઈ, બે મુદ્દા છે. ટેકનોલોજી ઓલવેઝ, નવી ટેકનોલોજી વેલકમ હોય, પણ ક્યારે કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થાય છે, કોના માટે થાય છે, કમ્પલસરી થાય છે, મરજિયાત થાય છે, ફરજિયાત થાય છે, આ બધા ડિબેટેબલ ઇશ્યુઝ છે. અને કયા ટાઈમે ને અત્યારે કયા મુદ્દા પર ખર્ચો કરવો જોઈએ, એની રેલેવન્સ કેટલી છે, એ બી ચર્ચાનો વિષય છે. એઝ ફાર એઝ આ સ્માર્ટ મીટરની ખરીદીની વાત છે, આમાં એબ્સોલ્યુટલી સિક્રસી મેન્ટેન થઈ હોય એવું લાગે છે. કોઈ જાહેરાતો કે ટેન્ડરિંગ પ્રોસેસ કે કશું અમારા ધ્યાનમાં તો આવ્યું નથી. અને સાથે જે અમાઉન્ટ કહું છું, 97,631 કરોડનો આઉટલે જે છે, આ બધું પહેલા ફેઝમાં મીટર્સ ચેન્જ કરવાનો, આ ખર્ચામાં ONM સાથે આખા જે ઇજારા આપ્યા છે, મેજર પ્લેયર્સ બધા છે, ક્યાંક ને ક્યાંક એમનો લિંક તમે જોશો તો બીજેપી સાથે જોવાઈ રહ્યો છે સાફ રીતે. એટલે આમાં શંકા ઉપજે ને પ્રશ્નો ઊભા થાય. આ તપાસનો વિષય છે, કારણ કે ડિટેલ્સ તો કોઈની પાસે હજી પબ્લિક ડોમિયનમાં છે જ નહીં. આ સરકારનો મોટો તપાસનો વિષય છે. પણ આજે મને અહીંયા રેસ કરવાની ઈચ્છા ચોક્કસ થઈ, કારણ કે આટલો મોટો ખર્ચો જ્યારે સરકાર કરી રહી છે. અને બીજું, જેમ હિતેન્દ્રભાઈ બોલ્યા કે આના પર કોઈ ઇમ્પેક્ટ નથી, તો નેટ ઝીરો જ્યારે RDSSમાં નેટ ઝીરો તરફ તમે જઈ રહ્યા છો, એટલે વીજળીનો ખર્ચ ને ઉત્પાદનનો ખર્ચ અને જે ગ્રાહક પાસે લેવાનું સેમ હોય, તો ઇનડાયરેક્ટલી આ મીટરની કોસ્ટ ગ્રાહક પાસે જ રિકવર થવાની છે. જે બિલ ભરશે એ બિલનું પેમેન્ટ ગેટવે, કારણ કે ઇલેક્ટ્રોનિક ડિજિટલી ભરવાના છે, તો એ જે બી સર્વિસીસ તમે પેટીએમથી ભરશો, ગૂગલથી ભરશો કે બેંક પરથી ભરશો, એ ચાર્જીસ બી ગ્રાહકો પર જ લાગવાના છે. અને એ ભરવા માટે તમને સ્માર્ટફોન જોશે, એ સ્માર્ટફોન માટે ઇન્ટરનેટ જોશે, એનો ચાર્જ બી ગ્રાહકો પર જ લાગશે. તો ઇનડાયરેક્ટલી ગ્રાહકો પર બર્ડન તો છે જ. ખેર, હિતેન્દ્રભાઈ, અંતમાં જાજી વાતને ટૂંકાણમાં જવાબ જોતો હતો. અને એ પણ સવાલ તો છે કે સોલાર જે વીજળી ઉત્પન્ન થાય એના આપણે ચૂકવીએ છીએ સામાન્ય નાગરિકને, એના કરતાં મોંઘા ભાવે વીજળી આપીએ છીએ. કેટલાક દર્શકોના મેસેજ હતા, પણ તમે તમારી વાત કરી લો. રોનકભાઈ, આપની વાત સાચી છે. અમીબેન સાથે પણ સંમત છું કે આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં અથવા પૂરતી જાહેરાત કરવામાં કદાચ આપણે ઊંડા ઉતર્યા છે, તો એ બાબતમાં આપણે બધા લોકો સાથે મળીને કરવું પડશે. દાખલા તરીકે 50,000 મીટર લાગી ગયા છે. આ યોજના 6 મહિના જૂની થઈ ગઈ. દરેક ડિવિઝનમાં ક્યાંક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગાયા છે. તો મારું કહેવું એવું છે કે એ વખતે પાર્ટી તરીકે જે સારી ટેકનોલોજી છે એને એડપ્ટ કરવામાં વિરોધ પક્ષની પણ એક ભૂમિકા હોય. આજે કોઈ બોલ્યું, કોઈ રીલ બજારમાં આવી, એટલે કોંગ્રેસના સ્વભાવ પ્રમાણે એ લોકો ચાલુ પડી ગયા. અમિતભાઈ 6 મહિનાથી ક્યાં ગયા હતા? યોજના તો 6 મહિનાથી ચાલુ છે. 50,000 મીટર લાગી ગયા છે, કોઈની ફરિયાદ નહોતી. પણ કોક બોલે, કોકના ધ્યાનમાં આવે એટલે આપણે ટીવી મીડિયામાં આવી અને એનો વિરોધ કરવો એ વ્યાજબી નથી. એક વાત. બીજી વાત કે ટેકનિકલી બાબત જે કીધી કે ચેક મીટર લગાવવાના છે, અને જે પણ માગણી કરશે એની ઉપર વધારાનું ચેક મીટર, અને એને સંતોષ થાય કે બંને મીટરમાં સરખું રીડિંગ થાય તો જ આપણે લગાવશું. ત્રીજું કે જરકે જે ભાવ નક્કી કર્યા છે એનાથી આગળનો ભાવ ક્યાંય લેવાનો નથી. સૌથી અગત્યની બાબત અમીબેન, આમાં આવનારા દિવસોમાં ઓફ-પીક ટાઈમનો જે લોડ છે એ જસ્ટિફાય સ્માર્ટ મીટરથી થશે. અને માણસ પોતાના ઘરઘંટી ચલાવવાનું, વોશિંગ મશીન ચલાવવાનું, ઇસ્ત્રી કરવાના કામો એવા ઓફ-પીક ટાઈમમાં કરે જે એને 50% ટાઈમમાં કામ થશે. હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે.
સમયનો અભાવ છે ગોલ એટલે છે, એ હિતેન્દ્રભાઈ આવનારા દિવસમાં એવો છે. હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે એટલે આપને રોકું છું. એ હકીકત છે કે સ્માર્ટ મીટર મુદ્દે જાણકારી દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. એ પણ હકીકત છે કે અનેક એના ફાયદા પણ હશે. એ પણ હકીકત છે કે અનેક દુવિધાઓ પણ છે. એ પણ હકીકત છે કે કેટલાક વીજળી બોર્ડે એની જાણકારી ગ્રાહકો સુધી નથી પહોંચાડી એટલે શંકા કુશંકા વધુ છે. આ તમામની વચ્ચે હાલ પૂરતા સ્માર્ટ મીટર લગાવવો પણ ટેમ્પરરી કદાચ બ્રેક છે, પણ એક સૂચન છે. આ સ્માર્ટ મીટર સૌથી પહેલાં તો જેટલા બોર્ડના કર્મચારીઓ છે એમના ઘરે લગાડવા જોઈએ. આ સ્માર્ટ મીટર ત્યારબાદ સરકારી જે કોલોનીઓ છે ત્યાં લગાડવા જોઈએ. એમ કરતાં એની જે સક્સેસ છે અથવા જે એરર છે એના સુધારા કર્યા બાદ જ આપણા જેવા સામાન્ય નાગરિકના નિવાસસ્થાને લગાડવા જોઈએ. જે લોકો પાસે સ્માર્ટફોન છે, જે બધું એફોર્ડ કરી શકે છે, એમના ત્યાં લગાવો. ધીમે ધીમે એક પછી એક સ્ટેપ આવો તો કોઈ તકલીફ નથી. સીધા સીડી ચડવા જઈએ છીએ ને પગથિયા ગણ્યા વગર એટલે જ પડીએ છીએ. અને ફરીથી કહીશ, કોઈ પણ ઓપરેશન એનેસ્થેસિયા સિવાય ના થાય. સાહેબ, એક ઇન્જેક્શન પણ આપીએ ને તો એ પહેલાં સ્પિરિટનું પૂમડું લગાડીએ, ઠંડુ લાગે ને પછી ઇન્જેક્શન આપીશ. ઇન્જેક્શન જરૂર હોય એટલે આપતા હોય. બસ ભૂલ ત્યાં થઈ છે. મહેરબાની કરીને આ ભૂલ સુધારજો. અને ભૂલ સુધારશો અને કોઈનો કોઈ વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ નહીં હોય તો મારું ગુજરાત હર હંમેશ પ્રોગ્રેસિવ હતું, છે અને રહેશે.